હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં. તો આજે આપણે બનાવવાના છીએ રોજ મોદક, જે ગેસને ચાલુ કર્યા વિના અને ખૂબ જ ઝડપથી બની જતા આપણે આજે મોદક બનાવવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો, અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બનાવી લઈએ રોજ મોદક. રોજ મોદક બનાવવા માટે આપણે 4-5 નંગ અહીં ગુલાબ લીધા છે. 1 વાટકી આપણે મિલ્ક પાવડર લીધો છે. 1 વાટકી આપણે ટોપરું લીધું છે. 1 વાટકી આપણે દળેલી ખાંડ લીધી છે. 1 વાટકા જેટલું આપણે દૂધ લીધું છે. આમાં આપણે સૂકો મેવો લીધો છે, જેમાં બદામ, કાજુ અને દ્રાક્ષ એ બધાનો ભૂકો લીધો છે. આ ગ્રીન કરેલી બદામ છે અને આ બીટ લીધું છે. હવે આપણે તેનો મોદક બનાવી લઈએ. આ મોદક આપણે અલગ રીતથી બનાવવાની છે. આમાં ગેસને ચાલુ પણ નથી કરવાનું અને આપણા મોદક બની જશે. તો ચાલો આપણે બનાવી લઈએ રોજ મોદક. હવે આપણે પહેલાં તો ગુલાબની પાંદડીઓ અલગ કરી લઈએ. આવી રીતે ગુલાબની પાંદડીઓ જોઈ શકો છો, કેટલા ફ્રેશ ગુલાબ છે. એની પાંદડીઓ આપણે અલગ કરી લેવાની. હવે આપણે પહેલાં તો એક બાઉલ લઈશું. બાઉલમાં આપણે પહેલાં મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે. આવી રીતે મિલ્ક પાવડર. હવે આપણે તેમાં ટોપરું ઉમેરીશું. આપણે તેમાં સ્વાદ અનુસાર દળેલી ખાંડ ઉમેરીશું. 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. હવે આ બધાને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એમાં દૂધ ઉમેરવાનું છે. આવી રીતે જરૂર પ્રમાણે દૂધ ઉમેરતું જવાનું છે. આપ જોઈ શકો છો, આવી રીતનું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. હવે આપણે તેને થોડી વાર મૂકી દઈશું, એટલે આપણું બધું મિશ્રણ છે તે સારી રીતે મિક્સ થઈ જાય. આપણો મસાલો મિક્સ થાય ત્યાં સુધીમાં આપણે અંદર નાખવાનો મસાલો બનાવી લઈએ. થોડી વાર આપણે એને મેલ્ટ થવા દઈશું. એક બાઉલમાં આપણે મિશ્રણ બનાવી લઈએ. તેમાં આપણે ગુલાબની પાંદડીઓ એડ કરીશું. સૂકો મેવો લીધો હતો એ એડ કરીશું. છીણેલું જે બીટ લીધું હતું એ એડ કરી દળેલી ખાંડ ઉમેરીશું. થોડી આપણે દળેલી ખાંડ ઉમેરીશું. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપ જોઈ શકો છો, આવી રીતનું મોદકમાં ભરવાનું આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. હવે આપણે મોદક બનાવી લઈએ. આપણે જોઈ લઈએ આપણું મિશ્રણ સારી રીતે તૈયાર થઈ ગયું છે. આટલું કડક રાખવાનું છે. આવી રીતનું બનાવી લેવાનું છે. થોડી વાર રહીશું એટલે આવી રીતનું થઈ જશે. હવે આપણે તેના મોદક બનાવી લઈએ. આવી રીતે મોદક ફરમો લેવાનો છે. એમાં આપણે પહેલાં એક બાજુ આપણે 2 ગુલાબની પાંદડીઓ એડ કરવાની છે આવી રીતે, અને આ બાજુ આપણે જે ગ્રીન બદામ કરી હતી એ એડ કરીશું. તેમાં મિશ્રણ ઉમેરવાનું છે આવી રીતે. બાજુ આવી રીતે, એક બાજુ આવી રીતે. હવે બંધ કરી ગોળ કરી અને આપણે જે ગુલાબવાળું મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરીશું. આપણે મિશ્રણ બનાવ્યું હતું ટોપરાવાળું ને ડ્રાયફ્રૂટવાળું, તે આમાં આવી રીતે ભરી દેવાનું છે. આ મોદક ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. પછી આવી રીતે એને બંધ કરી દેવાનું. હવે આપણે જોઈ લઈએ. આપ જોઈ શકો છો આપણા કેટલા સરસ રોજ મોદક બનીને તૈયાર થઈ ગયા છે. આપ જોઈ શકો છો આવી રીતે બધા મોદક બનાવી લેવાના છે. એડ કરીશું. આપ જોઈ શકો છો કેટલો. હવે આપણે જોઈ લઈએ. આપ જોઈ શકો છો આપણા રોજ મોદક બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ. તૈયાર છે આપણા રોજ મોદક. આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા રોજ મોદક બનીને તૈયાર થઈ ગયા છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.